પૂજા વિદ્યાલય CTM અમદાવાદ વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં જૈવ તકનીકી એટલે કે જીવંત સજીવો અને ઇજનેરી વિદ્યા, ટેકનોલોજી, ચિકિત્સાશાસ્ત્ર અને અન્ય ક્ષેત્રોની જૈવિક પ્રક્રિયાઓની જૈવ પેદાશોનો ઉપયોગ કરવા પ્રયોજાયેલું જીવવિજ્ઞાનનું ક્ષેત્ર છે એવું આપણે ભણી ગયા. જૈવ તકનીકી એટલે કે બાયોટેકનોલોજીમાં. આ બાયોટેકનોલોજીના જટિલ સંશોધન ક્ષેત્રોની આપણે વાત કરીએ તો એમાં એક સુધારેલ સૂક્ષ્મજીવ અથવા શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં હતું. ઉત્પ્રેરકના કાર્ય માટે ઇષ્ટતમ પરિસ્થિતિઓ હતી. અનુપ્રવાહ સંસાધન ટેકનોલોજીની વાત હતી એમાં. ત્યાર પછી આપણે અન્ન ઉત્પાદન વધારવા માટેના વિકલ્પોમાં એગ્રોકેમિકલ આધારિત ખેતીવાડી જોયું હતું. કાર્બનિક ખેતીવાડીની વાત કરી હતી. જનીનિક ઇજનેરી પાક આધારિત ખેતીની વાત કરી હતી. ત્યાર પછી GMO જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, જેમાં વનસ્પતિઓ, બેક્ટેરિયા, ફૂગ તેમજ પ્રાણીઓ વગેરે કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા હોય તેવા સજીવોને આપણે શું કહીએ છીએ? જનીનિક પરિવર્તિત સજીવો કહેવામાં આવે છે. તો આવી જનીન પરિવર્તિત વનસ્પતિઓની વાત કરીએ તો એમાં જંતુ પ્રતિકારક, નિંદણ પ્રતિકારક, રોગ પ્રતિકારક, પર્યાવરણીય ફેરફાર સામે સહિષ્ણુતા, ઊંચું પોષણકીય મૂલ્ય, આ બાબતો વિશેની આપણે ચર્ચા કરી હતી. ત્યાર પછી એમાં આપણે બીટી કપાસની વાત કરી હતી. બેસિલસ thuringiensis જીવાણુના બીટી વિષકારક જનીન ધરાવતી જનીન પરિવર્તિત કપાસ વનસ્પતિ છે. તે વિષારી ઘટક ક્રાય પ્રોટીનનું ઉત્પાદન કરી ઈયળો, જેને બોલવર્મ કહીએ છીએ, એનો નાશ કરે છે. ત્યાર પછી આપણે RNA અંતક્ષેપની વાત કરી હતી. RNA અંતક્ષેપ બધા કોષ કેન્દ્રી સજીવોની કોષીય સુરક્ષા માટેની એક પદ્ધતિ છે. આ પદ્ધતિમાં વિશિષ્ટ મેસેન્જર RNA પૂરક dsRNA સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થવાના ફળ સ્વરૂપે મેસેન્જર RNAના ભાષાંતરને અટકાવે છે. તો તમાકુના છોડના મૂળ પર મેલાઇડેગાઇન ઇન્કોગ્નેશિયા સૂત્રકૃમિના સંક્રમણને અટકાવવા માટેની યોજના હતી, એ આપણે જોઈ ગયા. હવે ત્યાર પછી મિત્રો આપણે જોવાનું છે ઔષધશાસ્ત્રમાં જૈવ તકનીકીના પ્રયોજનો. શું જોવાનું છે આપણે? ઔષધ ક્ષેત્રમાં ઔષધશાસ્ત્રમાં જૈવ તકનીકી ના પ્રયોજનોની આપણે વાત કરવાની છે. ઔષધશાસ્ત્રમાં જૈવ તકનીકીના પ્રયોજનો. ઔષધમાં જૈવ તકનીકીનું પ્રયોજનની આપણે જ્યારે વાત કરીએ ત્યારે પ્રશ્ન આપણો એવી રીતે પૂછાય છે કે સ્વાસ્થ્ય સુરક્ષા ક્ષેત્રમાં પુનઃસંયોજિત DNA પદ્ધતિનો પ્રભાવ વધ્યો છે. કારણ આપો. આવું આપણને શરૂઆતમાં આવો પ્રશ્ન પૂછી શકાય છે. તો સ્વાસ્થ્ય સુરક્ષા ક્ષેત્રમાં પુનઃસંયોજિત DNA પદ્ધતિનો પ્રભાવ વધ્યો છે, કારણ કે તેના દ્વારા સુરક્ષિત અને વધુ અસરકારક ચિકિત્સકીય ઔષધોનું ઉત્પાદન વધુ માત્રામાં શક્ય બન્યું છે. પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધોથી અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પડતો નથી. બિનમાનવીય સ્ત્રોતમાંથી અલગ કરાતા ચિકિત્સકીય ઔષધો અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક અસરો સર્જે છે અને કેટલીક વખત બિનસલામત હોય છે. વર્તમાન સમયમાં વિશ્વમાં મનુષ્યના ઉપયોગ માટે લગભગ 30 જેટલા પુનઃસંયોજિત ચિકિત્સકીય સ્વીકૃત ઔષધો પૈકી ભારતમાં 12 જેટલા વેચાણમાં છે, એટલે કે વેચાઈ રહ્યા છે. તો આપણે અહીંયા
ઔષધમાં જૈવ તકનિકીનું પ્રયોજન આપણને 2 માર્ક્સમાં પૂછે તો આપણે આટલું લખવાનું છે. ત્યાર પછી છે જનીન ઇજનેરી ઇન્સ્યુલિન. જનીન ઇજનેરી, જનીન ઇજનેરી ઇન્સ્યુલિનની આપણે વાત કરવાની છે. તો આપણે જોઈએ જનીન ઇજનેરી ઇન્સ્યુલિનની આપણે વાત કરીએ. તો આ પ્રશ્ન કેવી રીતે પૂછાય છે? તો ઇન્સ્યુલિનની રચના સમજાવી આરડીએનએ ટેકનોલોજી દ્વારા મધુપ્રમેહ, જેને આપણે ડાયાબિટીસના દર્દીની સારવાર માટે સલામત ઇન્સ્યુલિન કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે અને શા માટે? તો ઇન્સ્યુલિનની રચના આપણે જોઈએ તો ઇન્સ્યુલિન 2 નાની પોલીપેપ્ટાઇડ શૃંખલાનું બનેલું છે. શૃંખલા એ 21 એમિનો એસિડ ધરાવતી અને શૃંખલા બી 30 એમિનો એસિડ ધરાવતી એકબીજા સાથે તમે જુઓ, આ પેપ્ટાઇડ, બી પેપ્ટાઇડ, આ કયો બંધ દેખાય છે? નાના નાના અક્ષરે લખેલું સલ્ફર બંધ. કયો બંધ છે? ડાયસલ્ફાઇડ બંધ. કયો બંધ છે? ડાયસલ્ફાઇડ બંધ છે. તો ડાયસલ્ફાઇડ બંધો દ્વારા જોડાયેલી છે. મનુષ્ય સહિત સ્તનધારીઓમાં ઇન્સ્યુલિન પ્રોઅંતઃસ્ત્રાવ તરીકે સંશ્લેષિત થાય છે. જે વધારે ખેંચાયેલું હોય છે તેને સી પેપ્ટાઇડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સી પેપ્ટાઇડ કહેવામાં આવે છે. જેને આપણે શું કહીએ છીએ? સી પેપ્ટાઇડ. આ બંને જોડાશે અને આ મુક્ત થાય છે અને શું કહીશું આપણે? સી પેપ્ટાઇડ. પરિપક્વતા દરમિયાન ઇન્સ્યુલિનમાંથી સી પેપ્ટાઇડ દૂર થઈ જાય છે, કારણ કે પરિપક્વ ઇન્સ્યુલિનમાં સી પેપ્ટાઇડ હોતો નથી. આરડીએનએ ટેકનોલોજી દ્વારા આપણે સલામત ઇન્સ્યુલિનનું નિર્માણ કરવાનું છે. સલામત ઇન્સ્યુલિનનું શું કરવાનું છે? નિર્માણ કરવાનું છે. તો 1983માં અમેરિકન કંપની છે ઇલી લીલી, એ આરડીએનએ ટેકનોલોજી દ્વારા માનવ ઇન્સ્યુલિનની શૃંખલા એ અને શૃંખલા બીને અનુરૂપ ડીએનએની 2 શૃંખલા તૈયાર કરી. આ ડીએનએ શૃંખલાને કોલાઈના પ્લાસ્મિડમાં પ્રવેશ કરાવીને ઇન્સ્યુલિનની પેપ્ટાઇડ શૃંખલાનું ઉત્પાદન કર્યું. આ રીતે અલગ ઉત્પાદન કરેલી શૃંખલા એ અને શૃંખલા બીને અલગ તારવીને ડાયસલ્ફાઇડ બંધ દ્વારા એકબીજા સાથે જોડીને માનવ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કર્યું. ડાયાબિટીસના દર્દીમાં આ બેક્ટેરિયલ ઇન્સ્યુલિનના ઉપયોગથી એલર્જી કે અન્ય પ્રતિક્રિયાઓ થતી નથી. આરડીએનએ ટેકનોલોજી દ્વારા સલામત ઇન્સ્યુલિનનું નિર્માણ કરવામાં આવ્યું, કારણ કે પહેલાંના સમયમાં ડાયાબિટીસની સારવારમાં ઉપયોગમાં લેવાતું ઇન્સ્યુલિન શરૂઆતમાં કતલખાનામાં લઈ જવાતા ઢોરઢાંખર અને ભૂંડમાંથી મેળવવામાં આવતું હતું. પ્રાણીઓના સ્વાદુપિંડમાંથી મેળવાતું આ પ્રાણીજન્ય ઇન્સ્યુલિન ડાયાબિટીસના દર્દીમાં એલર્જી અથવા બીજા પ્રકારની પ્રતિક્રિયાઓ પ્રેરતું હોવાથી સલામત નહોતું. આપણે આગળ જોઈ ગયા ને રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની આપણે જે
વાત કરી હતી એને અનુલક્ષીને આપણે જોઈએ. આગળના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા ને પ્લાસ્મિડવાળું ઇન્સ્યુલિનનું ઉત્પાદન. ચીપકુ છેડો ને આપણે આગળના લેક્ચરમાં જોયું નહીં. જો બતાવો. અરે જો છે ગ્રાહી સજીવમાં દાખલ કરવામાં આવે. ઈ કોલાઈ જેવા બેક્ટેરિયામાં માનવ જનીનની ક્લોનિંગ તેમજ અભિવ્યક્તિના પ્રાયોગિક ચરણો ચિત્રાત્મક રીતે નિરૂપણ કરો. જો અરે માનવ કોષ છે, પ્લાસ્મિડ વાહક છે, બેક્ટેરિયલ રંગસૂત્ર છે, એમાં રિસ્ટ્રિક્શન, ઉત્સેચક, ઇચ્છિત જનીન અલગીકરણ કર્યું, લાઇગેજ વડે જોડાણ કર્યું. આ ચીપકુ છેડો છે. PCR પદ્ધતિનો ઉપયોગ કર્યો. ગ્રાહી સજીવમાં તમે જુઓ RDNAનો શું કરાવ્યો આપણે પ્રવેશ. તો આપણે હવે મિત્રો જોવાનું છે જનીન થેરાપી. શું જોઈશું આપણે? જનીન થેરાપીની વાત કરીશું. તો જનીન થેરાપી શું છે? એડિનોસાઇન ડીએમિનેઝની ઉણપ ઉદાહરણ આપી વર્ણવો. તો આપણે જોઈએ જનીન થેરાપી. જનીન થેરાપીમાં આનુવંશિક રોગ સાથે જન્મતી વ્યક્તિ માટે ઉપચાર વ્યવસ્થાનો પ્રયાસ કરવામાં આવે છે. એડિનોસાઇન ડીએમિનેઝ ADA ઉત્સેચક રોગપ્રતિકારકતા માટે આવશ્યક છે. તેના માટે જવાબદાર જનીનનો લોપ થવાથી ADAની ઉણપ સર્જાય છે. તો ADAની ઉણપની સારવાર કઈ છે? તો કેટલાક બાળકોમાં અસ્થિમજ્જા પ્રત્યારોપણ દ્વારા કરવામાં આવે છે. કેટલાકમાં સિરિંજ દ્વારા રોગીને સક્રિય ADA આપવામાં આવે છે. તેને ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઉત્સેચક રિપ્લેસમેન્ટ થિયરી કહેવામાં આવે છે. આ બંને સારવાર સંપૂર્ણપણે રોગનાશક નથી. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો જનીન થેરાપીનો સૌપ્રથમ પ્રયોગ 1990માં 4 વર્ષની એક છોકરીમાં એડિનોસાઇન ડીએમિનેઝની ઉણપને દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો. રોગીના રુધિરમાંથી લસિકા કોષોને બહાર લઈ તેમનું સંવર્ધન કરવામાં આવે છે. રિટ્રોવાયરલ વાહક દ્વારા સક્રિય ADA cDNAનો લસિકા કોષમાં પ્રવેશ કરવામાં આવે છે. સારવાર અપાયેલા આ કોષોને દર્દીના શરીરમાં પુનઃ દાખલ કરવામાં આવે છે. જીનેટિકલી એન્જિનિયર્ડ લસિકા કોષોને સમયાંતરે દર્દીના શરીરમાં દાખલ કરવાની જરૂર પડે છે, કારણ કે દાખલ કરાતા લસિકા કોષો અમર નથી, પરંતુ મજ્જાકીય કોષોમાંથી અલગ કરવામાં આવેલા સક્રિય ADA ઉત્પન્ન કરતા જનીનનો પ્રારંભિક ભ્રૂણીય અવસ્થાના કોષોમાં પ્રવેશ કરવામાં આવે તો તેનો કાયમી ઉપચાર શક્ય બની શકે છે. તો મિત્રો આપણે આ જનીન થેરાપીની વાત કરી. ત્યાર પછી આપણે જોઈશું આણ્વીય નિદાન. આણ્વીય નિદાનની વાત કરવાની છે. તો પ્રશ્ન કેવી રીતે પૂછાય છે? તો રોગનું પ્રારંભિક નિદાન કરવા માટેની પદ્ધતિઓ સમજાવો, અથવા રોગો માટે આણ્વીય નિદાનની પદ્ધતિઓ સંક્ષિપ્તમાં સમજાવો, અથવા રોગ નિદાન ક્ષેત્રે PCR અને એલિઝા પદ્ધતિની ઉપયોગિતા જણાવો. તો આપણે જોઈએ રોગનું પ્રારંભિક નિદાન કે આણ્વીય નિદાન પદ્ધતિઓ. એમાં આપણે પહેલાં જ જોઈએ PCRની વાત કરીએ.
પીસીઆર પોલિમરેઝ ચેઇન રિએક્શન, જ્યારે રોગકારક બેક્ટેરિયા કે વાયરસ ખૂબ ઓછી સંખ્યામાં હોય તથા રોગના ચિહ્નો સ્પષ્ટ દેખાતા ન હોય ત્યારે તેની ઓળખ પીસીઆરની મદદથી રોગકારકના ડીએનએના પ્રવર્ધન દ્વારા કરી શકાય છે. તેનો ઉપયોગ સંભવિત કેન્સરના દર્દીઓમાં જનીનોમાં વિકૃતિની તપાસ કરવા માટે કરવામાં આવે છે. આ ઉપરાંત અન્ય ઘણા આનુવંશિક રોગોની તપાસ માટે પણ પીસીઆર એક ઉપયોગી તકનીકી છે. ત્યાર પછી આપણે જોઈએ, પીસીઆરની ચર્ચા કર્યા પછી આપણે એલિઝાની વાત કરીએ. એલિઝા એન્ઝાઇમ લિંકેડ ઇમ્યુનોસોર્બન્ટ એસે. આ પદ્ધતિ એન્ટીજન એન્ટીબોડી પારસ્પરિક ક્રિયાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. પ્રોટીન, ગ્લાયકોપ્રોટીન વગેરે એન્ટીજન અથવા રોગકારકો વિરુદ્ધ સંશ્લેષિત એન્ટીબોડી દ્વારા રોગકારકોના સંક્રમણની તપાસ કરવામાં આવે છે. ઓટોરેડિયોગ્રાફીની વાત કરીએ આપણે તો ઓટોરેડિયોગ્રાફીમાં એક શૃંખલામય ડીએનએ અથવા આરએનએ સાથે રેડિયોએક્ટિવ પ્રોબ જોડીને કોષના ક્લોનમાં તેના પૂરક ડીએનએ સાથે સંકરિત કરવામાં આવે છે. ક્લોનમાં જોવા મળતા વિકૃત જનીન ફોટોગ્રાફિક ફિલ્મ પર દેખાતા નથી, કેમ કે પ્રોબ અને વિકૃત જનીન એકબીજાના પૂરક હોતા નથી. તો આણ્વિક નિદાન છે. આ કયું છે? આણ્વિક નિદાન છે. ત્યાર પછી આપણી થિયરી છે અગત્યની, પારજનીનિક પ્રાણીઓ એટલે શું? પારજનીનિક પ્રાણીઓનું મહત્વ જણાવો, અથવા શા માટે પારજનીનિક પ્રાણીઓનું ઉત્પાદન કરવામાં આવે છે, અથવા પ્રાણીઓમાં જનીનિક રૂપાંતરો કરવાથી મનુષ્યને શું ફાયદો થાય છે, સમજાવો. તો આપણે પારજનીનિક પ્રાણીઓની આપણે વાત કરીએ. પારજનીનિક પ્રાણીઓ કોને કહેવાય? પારજનીનિક પ્રાણીઓ કોને કહેવાય? તો જે પ્રાણીઓમાં, બરાબર સાંભળજો, જે પ્રાણીઓમાં ડીએનએને તબદીલ કરી વિદેશી જનીન, વિદેશી એટલે બાહ્ય જનીન અભિવ્યક્ત થયેલ હોય તેને પારજનીનિક પ્રાણીઓ કહે છે. ફરીવાર, જે પ્રાણીઓમાં ડીએનએને તબદીલ કરી વિદેશી જનીન અભિવ્યક્ત થયેલ હોય તેમને પારજનીનિક પ્રાણીઓ કહે છે. તો આપણે એની વ્યાખ્યા જોઈએ. હવે એનું મહત્ત્વ શું છે? પારજનીનિક પ્રાણીઓનું મહત્ત્વ શું? તો એનો આપણો પહેલો મુદ્દો છે સામાન્ય દેહધર્મ વિદ્યા અને વિકાસને અનુલક્ષીને આપણે જોઈએ તો પારજનીનિક પ્રાણીઓનું નિર્માણ જનીનના નિયંત્રણ, શરીરના વિકાસ તેમજ સામાન્ય કાર્યો પર થતી અસરોના અભ્યાસ માટે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો વૃદ્ધિ માટે જવાબદાર જટિલ કારકો જેવા કે ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારકનો અભ્યાસ કરવા. વૃદ્ધિકારકોના નિર્માણમાં થતા
પરિવર્તનો દ્વારા પ્રેરાતી જૈવિક અસરોનો અભ્યાસ કરવા માટે તેમજ કારકોની શરીરમાં જૈવિક ભૂમિકા વિશે માહિતી પ્રાપ્ત કરવા પારજનીનિક પ્રાણીઓ મહત્ત્વના છે. બીજું છે રોગોના અભ્યાસ કરવા માટે. રોગોનો અભ્યાસ કરવા માટેની આપણે વાત કરીએ. રોગોના વિકાસમાં જનીનોની ભૂમિકા સમજવા માટે મોટાભાગના પારજાનીનિક પ્રાણીઓ વિકસાવવામાં આવ્યા છે. માનવ રોગો માટે એક મોડલ તરીકે પ્રયોગ કરી તેના દ્વારા રોગોની નવી સારવાર માટેનો અભ્યાસ કરી શકાય છે. કેન્સર, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સંધિવા અને અલ્ઝાઇમર જેવા ઘણા માનવ રોગો માટે વર્તમાન સમયમાં પારજનીનિક મોડલ ઉપલબ્ધ છે. ત્યાર પછી આપણે જોઈશું જૈવિક નિપજો. કેટલાક માનવ રોગોની સારવાર માટેની દવાઓ જૈવિક નિપજોની બનેલી હોય છે. આવી જૈવિક નિપજોનું ઉત્પાદન ખૂબ જ ખર્ચાળ છે, પરંતુ વિશિષ્ટ નિપજોના નિર્માણ માટે જવાબદાર જનીન ડીએનએના ખંડને પ્રાણીમાં પ્રવેશ કરાવી પારજનીનિક બનાવવામાં આવે છે. આવા પારજનીનિક પ્રાણી દ્વારા ચોક્કસ જૈવિક નિપજ મેળવી રોગની સારવાર કરવામાં આવે છે. દાખલા તરીકે એમ્ફીસેમાની સારવાર માટે માનવ પ્રોટીન આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિનનો ઉપયોગ થાય છે. આ રીતે ફિનાઇલકીટોન્યુરિયા પીકેયુ અને સિસ્ટિક ફાઇબ્રોસિસની સારવાર માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. 1977માં પ્રથમ પારજનીનિક ગાય દ્વારા માનવ પ્રોટીન આલ્ફા-લેક્ટાલ્બ્યુમિન 1 લિટરમાં 2.4 ગ્રામ ધરાવતું દૂધ ઉત્પન્ન કરવામાં આવ્યું. કુદરતી ગાયના દૂધ કરતાં આ દૂધ માનવ શિશુ માટે વધુ પોષણયુક્ત અને વધુ સમતોલ ઉત્પાદન ગણાય છે. ત્યાર પછી આપણે જોઈશું રસી સુરક્ષાની આપણે વાત કરીએ તો મનુષ્ય પર ઉપયોગ કરતા પહેલાં રસીની સુરક્ષા માટેના પરીક્ષણ કરવા માટે પારજનીનિક ઉંદરનો વિકાસ કરવામાં આવ્યો છે. પોલિયો રસીની સુરક્ષાના પરીક્ષણ માટે શરૂઆતમાં પારજનીનિક ઉંદરનો ઉપયોગ કરવામાં આવ્યો. રાસાયણિક સુરક્ષા પરીક્ષણની આપણે વાત કરીએ છેલ્લે તો દવાઓની વિષારીતા. સુરક્ષા પરીક્ષણ માટે પારજનીનિક પ્રાણીઓ ઉપયોગી છે. પારજનીનિક પ્રાણીઓમાં જોવા મળતા કેટલાક જનીનો વિષારી પદાર્થો પરત્વે અતિ સંવેદનશીલ બનાવવામાં આવે છે. ત્યારબાદ તેમને વિષારી પદાર્થોના સંપર્કમાં લાવી ઉત્પન્ન થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. પારજનીનિક પ્રાણીઓમાં વિષારીતા પરીક્ષણના પરિણામ ખૂબ ઓછા સમયમાં પ્રાપ્ત થઈ જાય છે. તો મિત્રો આપણે આ પારજનીનિક પ્રાણીઓ વિશે જોઈ ગયા. હવે આપણે નૈતિક પ્રશ્નોની વાત કરવાની છે. તો નૈતિક પ્રશ્નોમાં આપણો પ્રશ્ન કેવી રીતે પૂછાય છે તો
આપણો પ્રશ્ન છે, શા માટે ભારત સરકારે GEAC સંગઠનની સ્થાપના કરી છે? જેનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી, GEAC, જેનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. તો જનીન ઇજનેરી વિદ્યા અને પુનઃસંયોજિત DNA તકનીકીના વ્યાપ સાથે મનુષ્ય દ્વારા સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓ પર અનિયંત્રિત અખતરા શરૂ કર્યા છે. મનુષ્ય દ્વારા પર્યાવરણના સજીવોનું પોતાના લાભ માટે શોષણ કરવામાં આવે છે. ખાસ કરીને પારજનીનિક પ્રાણીઓને વધુ સહન કરવું પડે છે. આથી સજીવો માટે મદદરૂપ અથવા નુકસાનકારક હોય તેવી બધી માનવીય પ્રવૃત્તિઓના નીતિ નિયમોના મૂલ્યાંકન માટે કેટલાક નૈતિક માપદંડોની આવશ્યકતા છે. કેટલાક નૈતિક માપદંડોની આવશ્યકતા છે. જ્યારે જનીનિક રૂપાંતરિત સજીવો નિવસન તંત્રમાં પ્રવેશે ત્યારે આવા સજીવોના અણધાર્યા પરિણામો મળી શકે છે. તે સંદર્ભે નૈતિક મુદ્દાઓનું જૈવિક મહત્વ રહેલું છે. આ કારણે પારજનીનિક સંશોધન સંબંધિત કાર્યોની માન્યતા તથા જનસેવાઓ માટે પારજનીનિક સજીવોના અમલીકરણની સુરક્ષા માટે નિર્ણય લેવા ભારત સરકારે GEACની સ્થાપના કરી છે. એટલા માટે સ્થાપના કરવી પડી ભારત સરકારને. એમાં જ આપણો પ્રશ્ન છે, ચોખાની વિવિધતા અને બાસમતી પેટન્ટ. ચોખાની વિવિધતા અને બાસમતી પેટન્ટ એટલે કે ઇજારોની માહિતી આપો, એવો પ્રશ્ન પૂછાય આપણને. તો ચોખાની વિવિધતાની આપણે વાત કરીએ તો ચોખા એક મહત્વનું ખાદ્ય ધાન્ય છે. એક અનુમાન આધારે માત્ર ભારતમાં ચોખાની લગભગ 2 લાખ જાતો જોવા મળે છે. ભારતમાં ચોખાની જે વિવિધતા છે તે વિશ્વની સૌથી વધુ વિવિધતાઓ પૈકીની એક છે. બાસમતી ચોખા તેની અનોખી સુગંધ તથા સ્વાદ માટે પ્રખ્યાત છે. ભારતમાં તેની ઓળખાયેલી 27 જાતો ઉગાડવામાં આવે છે. બાસમતી ચોખાનું સૈકાઓથી વાવેતર કરવામાં આવે છે. બાસમતી ચોખાના પેટન્ટની અથવા ઇજારોની આપણે વાત કરીએ તો વર્ષ 1977માં અમેરિકાની એક કંપનીએ બાસમતી ચોખા પર US પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા પેટન્ટ પ્રાપ્ત કરી. પેટન્ટને કારણે બાસમતી ચોખાની નવી જાતો અમેરિકા અને અન્ય દેશોમાં તે કંપની વેચી શકે છે. બાસમતીની નવી જાત ભારતીય ખેડૂતોની પરંપરાગત જાતોમાંથી વિકસાવવામાં આવી છે. અમેરિકાની કંપનીએ ભારતીય બાસમતી સાથે ચોખાની અર્ધમામન જાતનું
સંકરણ કરાવીને નવી શોધ કે ઉપલબ્ધિનો દાવો કર્યો હતો. પેટન્ટ લાગુ પડવાને કારણે એક આધિપત્ય દ્વારા અન્ય લોકો દ્વારા બાસમતીનું વેચાણ પ્રતિબંધિત કરવામાં આવ્યું. તો આપણે આ બાસમતી ચોખાની પેટન્ટની વાત કરી. ત્યાર પછી છેલ્લે છે જૈવ તસ્કરી. જૈવ તસ્કરી. જૈવ તસ્કરી કોને કહેવાય? બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા સંપત્તિઓનું પેટન્ટ જે તે દેશ તથા તેના સંબંધિત લોકોની સત્તાવાર મંજૂરી કે આર્થિક લાભ આપ્યા વગર તેનું શોષણ કરે તેને જૈવ તસ્કરી કહે છે. કેટલી સરસ મજાની વ્યાખ્યાને સમજૂતી છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા જૈવ સંપત્તિઓની પેટન્ટનું જે તે દેશ તથા તેના સંબંધિત લોકોની સત્તાવાર મંજૂરી કે આર્થિક લાભ આપ્યા વગર તેનું શોષણ કરે તેને જૈવ તસ્કરી કહે છે. તમે જુઓ, આપણા બાસમતી ચોખા અને જનન રસનો પેટન્ટ કોને મેળવ્યો? અમેરિકાએ. તો જૈવ તસ્કરી કહેવાય. કોઈ જાતની મંજૂરી કે આપણને કોઈ લાભ ન આપ્યો, ખરેખર સત્તાવાર એને મંજૂરી લેવી પડે, આપણને કંઈક આર્થિક લાભ આપવો પડે, એ આપ્યા સિવાય જનન રસનો પેટન્ટ કોને મેળવ્યો? અમેરિકાએ. આપણા બાસમતી ચોખાનો. તો આ જૈવ તસ્કરી કહેવાય. તો બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા જૈવ સંપત્તિઓની પેટન્ટનું જે તે દેશ તથા તેના સંબંધિત લોકોની સત્તાવાર મંજૂરી કે આર્થિક લાભ આપ્યા વગર તેનું શોષણ કરે તેને જૈવ તસ્કરી કહે છે. મોટાભાગના ઔદ્યોગિક રાષ્ટ્રો આર્થિક સમૃદ્ધિ ધરાવે છે, પરંતુ જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાન અપૂરતું છે. જ્યારે વિકાસશીલ અને અલ્પ વિકસિત રાષ્ટ્રો જૈવ સ્ત્રોત માટે જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાનથી સમૃદ્ધ હોય છે. ઔદ્યોગિક રાષ્ટ્રો જૈવ સ્ત્રોતના પરંપરાગત જ્ઞાનનો આધુનિક પ્રયોજનમાં ઉપયોગ કરી વ્યાપારીકરણ દ્વારા સમય, શક્તિ તથા નાણાંનો બચાવ કરે છે. તો આવા જૈવ તસ્કરીના આપણે ઉદાહરણો જોવાના છે. તો આવા જૈવ તસ્કરીના આપણે ઉદાહરણો જોઈએ તો આપણા બાસમતી ચોખાના જનન રસનો પેટન્ટ અમેરિકાએ મેળવ્યો. બીજું છે આવું જૈવ તસ્કરીનું ઉદાહરણ, ઘણી વનસ્પતિઓના જૈવ અણુના પેટન્ટ અન્ય દેશમાં છે જ. ઉપયોગી જનીનોનું અલગીકરણ કરી, ઉપયોગી જે જનીનો હતા ને એને અલગ કર્યા અને એમને પોતે પેટન્ટ લીધા. એના રૂઢિગત જ્ઞાનની ઉઠાંતરી કરી, આપણા જ્ઞાનની એમને ઉઠાંતરી કરી અને નવા સ્વરૂપે શું કર્યું? પ્રગટ કર્યું. તો કેટલાક રાષ્ટ્રો પોતાના જૈવ સ્ત્રોતો અને પરંપરાગત જ્ઞાનની પૂર્વ અનુમતિ વગર થતા શોષણ પર પ્રતિબંધ માટેના નિયમો બનાવી રહ્યા છે. હજુ તો બનાવી રહ્યા છે. તો અહીંયા ભારતીય સંસદમાં ઇન્ડિયન પેટન્ટ બિલમાં
લાગુ કરેલા મુસદ્દા અનુરૂપ પેટન્ટ સંબંધિત નિયમ, ઝડપી પ્રાવધાન, સંશોધન અને વિકાસીય પ્રયાસ જેવા મુદ્દાઓનો સમાવેશ કરાયો છે. તો મિત્રો, આપણે અહીંયા જૈવ તસ્કરીની વાત કરી. તો આપણે આ ચેપ્ટરની અંદર આજે આપણે ઔષધશાસ્ત્રમાં જૈવ તકનીકીના પ્રયોજનોની વાત જોઈ, જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિનની વાત કરી, જનીન થેરાપીની વાત કરી, આણ્વિક નિદાનની વાત કરી, ઓટો રેડિયોગ્રાફીની આપણે આજે વાત કરી, પારજનનિક પ્રાણીઓની વાત કરી, GEACની વાત કરી, જેનેટિક્સ એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટીની વાત કરી, જૈવ પેટન્ટની વાત કરી અને જૈવ તસ્કરીની વાત કરી. તો મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો ચેપ્ટર પૂરું થાય છે. બીજું વધુ આવતા લેક્ચર.